ઇવેલ્યુએશન ઓફ ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ. કોઈ પણ ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ સિસ્ટમ જેમ કે ઓપેક, ગૂગલ, સ્કોપસ, પબમેડ, એડીલાઇન નું મૂલ્યાંકન કરવું જરૂરી છે, જેથી ખબર પડે કે તે કેટલું અસરકારક છે અને વપરાશકર્તાની જરૂરિયાત પૂરી કરે છે કે નહીં. IRS નું મૂલ્યાંકન સામાન્ય રીતે પ્રિસિઝન, રિકોલ, રિલિવન્સી, રિસ્પોન્સ ટાઈમ જેવા માપદંડો પર આધારિત છે. જો સરળ શબ્દોમાં જોઈએ તો ઇવેલ્યુએશન ઓફ IRS એટલે કે IRS ડોક્યુમેન્ટ્સને કેટલી ઝડપથી, ચોક્કસપણે અને વપરાશકર્તાને સંબંધિત રીતે પાછા આપે તેનું માપન. ઇવેલ્યુએશનના હેતુ જોઈએ તો ઇફેક્ટિવનેસ માપવી, એટલે કે સિસ્ટમ કેટલી અસરકારક રીતે કામ કરે છે. એફિશિયન્સી તપાસવી, એટલે કે કેટલો સમય અને રિસોર્સ લે છે. યુઝર સેટિસ્ફેક્શન, યુઝર્સને પરિણામોથી સંતોષ છે કે નહીં. કમ્પેરેટિવ સ્ટડી, તો અલગ અલગ IRS વચ્ચે તુલના કરવી. ઇમ્પ્રુવમેન્ટ, તો સિસ્ટમની ખામીઓ ઓળખીને સુધારણા કરવી. ઇવેલ્યુએશનના ક્રાઇટેરિયા જોઈએ તો ચોકસાઈ, જેમાં રિટ્રાઈવ ડોક્યુમેન્ટ્સમાંથી કેટલા ડોક્યુમેન્ટ રિલિવન્ટ છે તે માપે છે. ઉદાહરણ તરીકે જો 20 ડોક્યુમેન્ટમાંથી 15 રિલિવન્ટ હોય તો ચોકસાઈ રહે છે 0.75, એટલે કે 75% ચોક્કસ ડોક્યુમેન્ટ આપણને મળ્યા છે. સ્મરણ ક્ષમતા, એટલે કે કલેક્શનમાં રહેલા બધા જ રિલેવન્ટ ડોક્યુમેન્ટમાંથી કેટલા રિટ્રાઈવ થયા છે તે માપે છે. ઉદાહરણ તરીકે જો 100 રિલેવન્ટ ડોક્યુમેન્ટ હોય અને 60 રિટ્રાઈવ થાય તો રિકોલ રેશિયો બને છે 0.60, એટલે કે 60% સ્મરણ ક્ષમતા આધારિત છે. સંબંધિતતા, કે યુઝરની જરૂરિયાત પ્રમાણે મળેલા ડોક્યુમેન્ટ કેટલા ઉપયોગી છે તે માપે છે. સબ્જેક્ટિવ માપદંડ જોઈએ તો એક યુઝર માટે રિલિવન્ટ હોય તે બીજાને માટે ન પણ હોઈ શકે. રિસ્પોન્સ ટાઈમ જોઈએ તો ક્વેરી આપ્યા પછી પરિણામ આવવામાં કેટલો સમય લાગે છે. ફાસ્ટર સિસ્ટમ, તો મીન્સ બેટર યુઝર એક્સપિરિયન્સ. કવરેજમાં IRS કેટલા ડોક્યુમેન્ટ સબ્જેક્ટ જર્નલ ડેટાબેઝને આવરી લે છે. ઉદાહરણ તરીકે સ્કોપસ વર્સિસ વેબ ઓફ સાયન્સ કવરેજ. યુઝર સેટિસ્ફેક્શન જોઈએ તો યુઝર ફીડબેક દ્વારા જાણવા મળે કે સિસ્ટમ વપરાશકર્તાની જરૂરિયાત પૂરી કરે છે કે નહીં. કોસ્ટ ઇફેક્ટિવનેસમાં જોઈએ તો સિસ્ટમ મેન્ટેન કરવાનો ખર્ચ અને તેના લાભ વચ્ચે તુલના. ઇવેલ્યુએશન મેથડ, તો ટેસ્ટ કલેક્શન મેથડ, જેમાં પ્રી ડિફાઇન્ડ ડોક્યુમેન્ટ પ્લસ ક્વેરી પ્લસ રિલિવન્સ જજમેન્ટ વાપરી સિસ્ટમને ઇવેલ્યુએટ કરે છે. ઉદાહરણ તરીકે ક્રેકફિલ એક્સપેરિમેન્ટ. યુઝર સ્ટડી જોઈએ તો યુઝરના અનુભવ, ફીડબેક અને સેટિસ્ફેક્શન પર આધારિત છે. સિમ્યુલેશન મોડેલ જોઈએ તો હાઇપોથેટિકલ ડેટાસેટ વાપરી રિટ્રાઈવલને મેજર કરવું. બેન્ચમાર્કિંગમાં અલગ અલગ IRS વચ્ચે તુલના કરવી. લક્ષણો જોઈએ તો હાઈ પ્રિસિઝન અને હાઈ રિકોલ સાથેનું બેલેન્સ, ફાસ્ટ રિસ્પોન્સ ટાઈમ, વાઇડ કવરેજ ઓફ સબ્જેક્ટ, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ, રિલિવન્સ રેન્કિંગ, ફીડબેક મિકેનિઝમ અને લો કોસ્ટ અને સસ્ટેનેબિલિટી. ઉદાહરણ તરીકે ડિજિટલ લાઇબ્રેરી ઇન્ડિયા રિટ્રાઈવ થાય છે 40 ડોક્યુમેન્ટ્સ, રિલેવન્ટ કલેક્શન મળે છે 50નું અને રિલેવન્ટ રિટ્રાઈવલ છે 30 ડોક્યુમેન્ટ, એટલે કે પ્રિસિઝન રેશિયો બને છે 75% અને રિકોલ રેશિયો બનશે 60%. એટલે કે સિસ્ટમ મોડરેટ રિકોલ આપે છે પણ પ્રિસિઝન સારું છે.